હેલો ગાઈસ, આજે છે 6 ડિસેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 11 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત બિજલી યોજના, એની અંદર જ આપણે રિન્યુએબલ એનર્જી અને ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ વિશે પણ જોઈશું. ત્યારબાદ નેશનલ હાઉસિંગ બેંક, પ્રગતિ પ્લેટફોર્મ, હરિમાઉ શક્તિ એક્સરસાઇઝ, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ધ ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ, એને જે છે એર ક્વોલિટી ડેશબોર્ડ બહાર પાડ્યું છે, એના કારણે ન્યૂઝમાં છે. અને બાકીના બધા ટોપિક્સ છે એને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. તો આપણે સૌપ્રથમ ટોપિક છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત બિજલી યોજના. તો પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજના હેઠળ લગભગ 1.45 કરોડ જેટલા લોકોની નોંધણી કરવામાં આવી છે અને 6.34 લાખ જેટલા ઇન્સ્ટોલેશન જે છે પૂર્ણ કરવામાં આવે છે અત્યાર સુધી. અને આવું જે છે સંસદને અત્યારે માહિતી આપવામાં આવી હતી. ઓકે, હવે આ યોજનાની જો આપણે વાત કરીએ તો આની શરૂઆત જે છે ફેબ્રુઆરી 15, 2024માં કરવામાં આવી હતી. એક રીતે આનો ઉલ્લેખ જે છે બજેટમાં પણ કરવામાં આવ્યો હતો આ યોજનાનો. આનો ઉદ્દેશ્ય શું છે? તો કે સૌર પેનલ જે છે એ સ્થાપના કરવાની છે દરેક ઘરોમાં. ઓકે, અને દરેક ઘરોને જે છે ભારતમાં મફત વીજળી પૂરી પાડવાનો આનો ઉદ્દેશ્ય છે. ઓકે, આના મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો સોલર પેનલની જેટલી પણ કિંમત હશે, ધારો કે 1 લાખ જેટલી કિંમત હોય, ઓકે, તેની જે 40% જેટલી સબસિડી આપવામાં આવશે, એટલે કે 40,000 જેટલા જે છે આપણે સબસિડી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા એ કવર કરી લેવામાં આવશે. ઓકે, એટલે કે આપણે 60,000 જેટલા જ રૂપિયા ખર્ચવાના થશે કોઈ પણ સોલર પેનલ ખરીદવી હશે તો. ઓકે, આ એક્ઝામ્પલ આપ્યું મેં. ઓકે, લાભાર્થીઓની વાત કરીએ તો સમગ્ર ભારતમાં 1 કરોડ જેટલા પરિવારોને લાભ થવાની અપેક્ષા છે. ઓકે, ખર્ચ બચતની વાત કરીએ તો સરકાર જે છે દર વર્ષે જે છે અંદાજે 75,000 કરોડની બચત કરી શકે છે. જો આપણે શું કહેવાય કે આપણે જે અત્યારે જે પ્રમાણે વીજળી આપણે આપીએ છીએ, કેમ કે આપણે બધાને ખબર છે કે ડિસ્કોમ કંપની છે, જેમ કે આપણે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ છે. ઓકે, તે જે છે આપણા ઘરો સુધી જે છે વીજળી લાવવાનું કામ કરે છે. ઓકે, તે મતલબ ઉત્પન્ન કરે છે અને ત્યારબાદ આપણે વાયરો દ્વારા આપણા ઘર સુધી પહોંચતી હોય છે. ઓકે, તો એવું બધું કરે છે ત્યારે સરકારને જે છે વીજળી ખર્ચ માટે દર વર્ષે અંદાજે જે 75,000 તો આપણે બચાવવાની વાત કરીએ છીએ, એના કરતાં વધારે જ ખર્ચ થતા હશે એનો મતલબ એવો થાય. ઓકે, પણ આપણે જો આવું સોલર પેનલ લગાડી દઈએ તો 75,000 કરોડની બચત કરી શકીએ છીએ. ઓકે, અને આપણે આમાં શું છે તો કે 26-27 સુધી, ઓકે, 2026-27 સુધી આ જે છે સ્કીમ અમલમાં મૂકવામાં આવશે. ઓકે, અને ટોટલ જે છે આપણે 75,000 જેટલો ખર્ચ કરવામાં આવશે. ઓકે, તો જેટલો આપણે ખર્ચ નથી કરવાના, મતલબ જેટલો આપણે ખર્ચ કરવાના છે એટલો આપણે દર વર્ષે બચાવી શકીએ છીએ. ઓકે, સરકાર દ્વારા મતલબ બચત કરી શકાય છે. તો ઘણો તમે ડિફરન્સ જોઈ શકો છો કે કેટલો ફાયદો થશે આની અંદર. ઓકે, હવે આની અંદર આપણે યોગ્યતા માપદંડની વાત કરીએ. ઓકે, તો મતલબ કયા કયા લોકો જે છે આ સ્કીમનો ફાયદો લઈ શકે છે? તો કે પહેલાં તો ભારતીય નાગરિક હોવો જોઈએ, તો સોલર પેનલ લગાવવા માટે એની પાસે પ્રોપર ઘર હોવું જોઈએ. ત્યારબાદ માન્ય વીજ જોડાણ એટલે કે જેમ કે આપણે અત્યારે કીધું કે ડિસ્કોમ કંપની છે. ઓકે, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ છે, તો એવા જે કંપની છે, ઓથેન્ટિક જે કંપની છે તેની સાથેનું જોડાણ હોવું જોઈએ. ઓકે, એની પાસે મીટર હોવું જોઈએ એક રીતે. ઓકે, એક રીતે એવું કહી શકાય આપણે. સોલર પેનલ માટે અન્ય કોઈ સબસિડીનો લાભ ન લીધેલો હોય છે, કેમ કે આપણે ખબર છે ગુજરાતમાં પણ ઘણી બધી સોલર પેનલ માટેની સ્કીમ ચાલતી હોય છે. ઓકે, તે બીજી અલગ અલગ જે સ્કીમો જોવા મળે છે તેનો લાભ નહીં લીધો હોય તો જ આ સ્કીમ જે છે એમાં લાભ મળી શકે છે. ઓકે, અમલીકરણની જો આપણે વાત કરીએ તો કે રાજ્ય અમલીકરણ એજન્સીઓ જે આપણે મોસ્ટલી અને ડિસ્કોમ તરીકે ઓળખવામાં આવે છે. કે ડિસ્કોમ એટલે આપણે જે ડિસ્ટ્રીબ્યુશન કંપની તરીકે ઓળખવામાં આવે છે. કે ડિસ્કોમ કંપની છે એટલે કે આપણે દક્ષિણ ગુજરાતની થઈ ગઈ, પછી ઉત્તર ગુજરાતની જે મેં કહું છું કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ જે છે. ઓકે, યુજીવીસીએલ તરીકે આપણે ઓળખીએ છીએ, પછી ડીજીવીસીએલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આવી રીતના અલગ અલગ ગુજરાતમાં ભાગ પાડવામાં આવેલો છે. કે તો એવી પ્રમાણે અલગ અલગ રિજિયનમાં જે છે આપણે વીજળી જે છે પહોંચાડવાનું કામ કરતી હોય છે આપણા ઘર સુધીનું. ઓકે, તો તે જ કંપની જે છે એ નેટ મીટરની ઉપલબ્ધતા એટલે કે મીટર જે છે એ પહોંચાડશે, ત્યારબાદ સમયસર એનું નિરીક્ષણ કરશે, ઇન્સ્ટોલેશનની સુવિધા માટે જવાબદાર છે. એટલે કે સોલર પેનલનું જેટલું પણ રિલેટેડ જે સુવિધાઓ છે એ પ્રોવાઈડ કરવાનું કામ કરશે જે ડિસ્કોમ કંપની છે તે. ઓકે, આપણે ગુજરાતની વાત કરીએ અલગ અલગ રિજિયન પ્રમાણે તો ડીજીવીસીએલ છે, યુજીવીસીએલ છે, એ બધા. ઓકે, હવે ડિસ્કોમ માટે પણ પ્રોત્સાહન છે આની અંદર. શું તો કે આટલા રૂપિયા જે છે 4,950 કરોડ જેટલા એમના નાણાકીય ખર્ચ આપવામાં આવશે જો એ લોકો જે છે એ બેઝલાઇન લેવલથી આગળ વધારાની ગ્રીડ કનેક્ટ રૂફટોપ સોલર ક્ષમતા સ્થાપિત કરવામાં તેમની સિદ્ધિના આધારે. ઓકે, એટલે કે આની અંદર શું છે કે એ લોકો જે છે એક બેઝિક લેવલ તો છે જ. ઓકે, કે એમને અમુક જેટલું કીધેલું છે એટલું તો કરવાનું છે. ઓકે, પણ એની સાથે એ લોકો જે છે વધારે આગળ ચાલીને કે અમુક જે ગામડાઓ છે એની અંદર જો ગ્રીડ કનેક્શન ના હોય, ગ્રીડ કનેક્શન એટલે કે વાયર જે ઉપલબ્ધ ના હોય, આપણે ખબર છે કે થાંભલા પર જે પ્રમાણે આપણે વાયરો લગાડીને પછી એક ગામથી બીજા ગામ લઈ જતા હોય છે. ઓકે, તે જ પ્રમાણે આવું જે ગ્રીડ કનેક્શન જે છે પ્રોવાઈડ કરવામાં આવશે રૂફટોપ સોલર માટે. ઓકે, તો એના માટે જે છે આટલા રૂપિયાનું જે છે આપણે એક રીતે પ્રોત્સાહન આપશે જે સરકાર છે તે ડિસ્કોમ કંપની છે. ઓકે, તો ડિસ્કોમ કંપનીને છે આટલા રૂપિયા એક રીતે આપવામાં આવશે. ઓકે, એટલે એક રીતે પ્રોત્સાહન છે એમના જેટલું કામ કરે છે એના આધારે જ આપવામાં આવશે. ઓકે, આગળ વાત કરીએ આના વિશે તો કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ઉત્ક્રાંતિ. તો કે આપણે રિન્યુએબલ એનર્જીની જો આપણે વાત કરીએ છીએ કે નવીનીકરણ જો ઉર્જાની આપણે વાત કરીએ છીએ તો એ જે છે 4,000 વર્ષ જૂનો છે. કે કેવી રીતે?
તો કે વોટર વ્હીલ્સ. ઓકે, વોટર વ્હીલ્સ તમને ખબર જ હશે કે આપણે નદીઓ પર જે વ્હીલ લગાડીને પછી ફરતું હોય છે. ઓકે, ને ત્યારબાદ આપણે એનો શું કહે કે યુઝ કરવામાં આવે છે. ઓકે, તો એ જે છે ચીન અને યુરોપમાં બીજી સદી એડીથી આપણે યુઝ કરીએ છીએ. શેના માટે? મિલો, પંપ અને સિંચાઈ માટે. ઓકે, તો ચીન અને યુરોપમાં યુઝ થાય છે. પછી પવનચક્કીનો યુઝ જે છે એ નેધરલેન્ડમાં 1590 એડીથી આપણે યુઝ કરીએ છીએ. ઓકે, યાંત્રિક હેતુઓ માટે. ત્યારબાદ સૌર સંગ્રાહકો પણ જે છે આપણે 1767માં શોધાઈ ગયેલા. ઓકે, તો ત્યાર પછી એનો યુઝ કરવામાં આવે છે. ઓકે, તો આવી રીતના આપણે આની ઉત્ક્રાંતિ થઈ છે. ઓકે, હવે નવીનીકરણ ઉર્જાના જો આપણે સ્ત્રોતની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે સૌર ઉર્જા. ઓકે, તો આપણે 2023 સુધીમાં ભારતે જે છે સૌર ઉર્જામાં ત્રીજું કમ જે છે મળેલું છે. ઓકે, એક રીતે ત્રીજું સૌથી મોટું જનરેટર છે. ઓકે, એટલે કે આપણે ત્રીજા નંબર પર આવે છે જ્યારે આપણે વિશ્વમાં સૌથી વધારે ઉર્જા ઉત્પન્ન કરવાની વાત કરવામાં આવે છે ત્યારે. ઓકે, સૂર્ય એનર્જીની ઉર્જા ઉત્પન્ન કરે છે ત્યારે. ઓકે, સૌર ઉત્પાદનમાં આપણે 18 ટેરાવોટ કલાક જે છે એનો વધારો કર્યો છે. ઓકે, અને નવીનતાઓમાં આપણે જે ફ્લોટિંગ સોલર પેનલ છે એનો યુઝ કરે છે, પ્લસ બાયોફેશિયલ સોલર મોડ્યુલ જે છે એનો યુઝ કરવામાં આવે છે. ઓકે, આપણે જ્યારે સૂર્ય એનર્જીને ઉત્પન્ન કરવાની વાત કરવામાં આવે છે ત્યારે હવે બાયોફેશિયલ સોલર મોડ્યુલ શું છે એના વિશે પણ જોઈ લઈએ. તો કે આવું કંઈ દેખાય છે. ઓકે, એટલે કે આની અંદર શું હશે કે સોલર પેનલ જ હશે, પણ ડાયરેક્ટલી આપણે સોલર પેનલ પર આપણે પ્રકાશ પડે છે ત્યારે તો કામ કરે છે, પણ જ્યારે આપણે શું કહે કે રિફ્લેક્ટ જમીન પર અથડાય છે સૂર્યના કિરણ અને પાછા રિફ્લેક્ટ થાય છે. ઓકે, ત્યારે પણ એ શોષી શકે છે. પછી બીજા કોઈ વાદળમાંથી જે નીકળેલા જે રિફ્લેક્ટ થયેલા જે સૂર્યના કિરણો છે એ પણ આપણે અબ્ઝોર્બ કરી શકે છે. એટલે મતલબ બધી બાજુથી જે છે એ રિફ્લેક્ટ કરીને રિફ્લેક્ટ કરેલા જે સૂર્યના કિરણો છે એ અબ્ઝોર્બ કરીને પછી એને એનર્જીમાં કન્વર્ટ કરી શકે છે. ઓકે, આપણે જે નોર્મલ સોલર પેનલ જ્યારે આપણે વાપરતા હોય છે તો એ ફક્ત સૂર્યના કિરણોને જ એબ્ઝોર્બ કરતા હોય છે એક રીતે. ઓકે, તો આનો એક રીતે અપગ્રેડેડ વર્ઝન કહી શકાય જેને કહેવામાં આવે છે બાયોફેશિયલ સોલર પેનલ્સ. ઓકે, તો આ રીતે કામ કરે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે પવન ઉર્જાની, તો કે આપણે 38 ગીગાવોટથી વધુ સ્થાપિત કરેલું છે. ઓકે, અને પવન ઉર્જાની ક્ષમતામાં આપણે વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે. ઓકે, તો આ યાદ રાખવું કે સૌર ઉર્જામાં આપણે ત્રીજા ક્રમે છે અને પવન ઉર્જામાં આપણે ચોથા ક્રમે છે. ઓકે, અને આપણને બધાને ખબર છે પવન ઉર્જા માટે આપણે ટર્બાઇન ડિઝાઇન છે, ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ છે જેમાં આપણે પવનચક્કીને એવું બધું લગાડીએ છીએ તો એનો યુઝ કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ હાઇડ્રો પાવરની વાત કરીએ. હાઇડ્રો પાવર એટલે કે આપણે જે નદી ઉપર જે આપણે જનરેટર જે આપણે લગાડી દઈએ છીએ. ઓકે, ટર્બાઇન જે લગાડી દઈએ છીએ અને પછી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ તો તેની જ વાત કરવામાં આવે છે. ઓકે, તો ભારતની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં હાઇડ્રો પાવરનો હિસ્સો લગભગ 12% જેટલો છે. ઓકે, એટલે કે 12% આપણે ફક્ત હાઇડ્રો પાવરમાંથી જ આપણે ઉત્પન્ન કરીએ છીએ. ઓકે, નાના હાઇડ્રો પાવર્સ પ્રોજેક્ટ પણ લગાડવામાં આવે છે જે મોટા ડેમની સરખામણીમાં ઓછું પર્યાવરણનું નુકસાન કરે છે, એને કારણે લોકપ્રિય છે. કેમ કે આપણે જ્યારે મોટો ડેમ બનાવે તો એના પછી પાછળનો જે વિસ્તાર હશે ત્યાં પાણી ભરાઈ જશે એટલે લોકોએ સ્થળાંતર કરવું પડશે, પ્લસ જંગલો પણ નાશ થઈ શકે છે. ઓકે, તો એવું ના થાય તો આપણે શું કહે કે નાના આપણે ડેમ બનાવીએ. ઓકે, તો નાના ડેમ હશે તો વીજળી પણ સારી એવી ઉત્પન્ન કરશે અને પર્યાવરણને નુકસાન જે થશે પાછળના ભાગમાં તે પણ ઓછું હશે, એને કારણે એ લોકપ્રિય બન્યા છે. ઓકે, આગળ વાત કરીએ બાયોમાસ એનર્જીની, તો આપણે જે બધાને ખબર છે કે ભારતમાં બાયોમાસ એનર્જી જે આપણે બાયોગેસ પ્લાન્ટ છે ને એવું બધું આપણે લગાડી શકીએ છીએ. ઓકે, અને ત્યારબાદ આપણે એના કાર્બનિક પદાર્થોમાંથી મેળવીએ છીએ, છાણમાંથી ને આપણે ઓર્ગેનિક કચરો છે એમાંથી પણ આપણે ગેસ મેળવી શકીએ છીએ અને આપણે એનો યુઝ જે છે આપણે એનર્જી ઉત્પન્ન કરવા માટે પણ યુઝ કરી શકીએ છીએ. તો એવું બધું આપણે યુઝ કરી શકાય છે. ઓકે, ત્યારબાદ જીઓથર્મલ એનર્જી, તો ભારતમાં જે છે જીઓથર્મલ એનર્જી આપણે મોસ્ટલી યુઝ નથી કરતા. જીઓથર્મલ એનર્જીમાં શું હશે તો કે જમીનમાંથી જે ગરમી નીકળે છે, મેગ્મા નીકળે છે, એટલે કે જ્વાળામુખીની નજીક અથવા તો બીજે કશે જ્યાં આપણે શું કહે કે ગરમ કુંડ હોય. ઓકે, જે જ્વાળામુખીની નજીક હોઈ શકે છે. ઓકે, એક રીતે તો તે એનર્જીનો આપણે યુઝ જે છે આપણે શું કહે કે ટર્બાઇનમાં નાખીને પછી એનું આપણે પાણી મતલબ વરાળ બનાવીને ટર્બાઇનમાં નાખીને પછી વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. ઓકે, તો એ રીતે આપણે યુઝ કરી શકીએ છીએ, પણ આપણે ઇન્ડિયાની જો વાત કરીએ તો એ મોસ્ટલી આપણે પાયલટ પ્રોજેક્ટ પર જ જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ હવે નેક્સ્ટ તો કે રિન્યુએબલ એનર્જીનો ભારતમાં, તો કે આપણે ભારતની જો વાત કરીએ તો 2024માં જે છે 195.01 જેટલી ગીગાવોટ જેટલી આપણી એનર્જી અત્યારે આપણે ઇન્ડિયામાં જોવા મળે છે. ઓકે, રિન્યુએબલ એનર્જી. ઓકે, નવીનીકરણ ઉર્જાની વાત કરીએ તો. ઓકે, હવે આપણે 1 વોટ એટલે શું થાય? પેલા 1 ગીગાવોટ એટલે 10⁹ વોટ્સ થાય છે. ઓકે, અને 1 વોટ એટલે શું થાય તો કે 1 જૂલ પર સેકન્ડ. ઓકે, એટલે કે આપણે કોઈ એનર્જી છે એને આપણે કન્વર્ઝન કરીએ. ઓકે, મતલબ કોઈ જગ્યાએ ટ્રાન્સફર થાય અથવા તો ગરમી ઉત્પન્ન કરવા માટે ગમે ત્યારે યુઝ થતી હોય. ઓકે, ઉર્જા જે ટ્રાન્સફર થતી હોય છે તેનો એકમ કરવામાં આવે છે કે 1 વોટને. ઓકે, અને 1 વોટ જે છે આપણે 10⁹ જેટલા આપણે જો કરીએ 10⁹ જેટલા આપણે જો વોટ જે છે ત્યારે આપણે 1 ગીગાવોટ મળે છે. ઓકે, તો તમે સમજી શકો છો કે કેટલું આપણે એનર્જી ઉત્પન્ન કરીએ છીએ. ઓકે, 195 ગીગાવોટ જેટલી. ઓકે, હવે સૌર ઉર્જામાંથી એમાં 85.8747 જેટલી ગીગાવોટ છે. ત્યારબાદ લાર્જ હાઇડ્રો પાવર જે છે 47.92 અને વિન્ડ પાવર જે છે 46.65%. ઓકે,
તો આ સોરી 65 ગીગાવોટ. ઓકે, તો આવી રીતના પછી બાયોમાસ છે 10.35, નાની હાઇડ્રો પાવર જે 5 ગીગાવોટ છે, અને વેસ્ટ ટુ એનર્જી. ઓકે, એટલે જે કચરામાંથી આપણે એનર્જી ઉત્પન્ન કરે છે એમાં 0.59 ગીગાવોટ ઉત્પન્ન કરે છે. ઓકે, તો આપણે આ લાઇનમાં છો કે સૌથી વધારે આપણે સૌર ઉર્જા, ત્યારબાદ હાઇડ્રો પાવર છે, ત્યારબાદ વિન્ડ પાવર છે, ત્યારબાદ બાયોમાસ છે, નાની હાઇડ્રો પાવર છે, અને વેસ્ટ ટુ એનર્જી. ઓકે, તો આ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. તો આપણે સૌથી વધારે જે છે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન કરે છે. ઓકે, ગુજરાતની વાત કરશું એમાં આપણે જોઈશું, અહીંયા કરી લઈએ. ઓકે, તો ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં તમે જોઈ શકો છો કે આપણે સૌથી વધારે જે છે પવન ઉર્જામાંથી ઉત્પન્ન કરીએ છીએ. ઓકે, રિન્યુએબલ એનર્જી છે આપણે સૌથી વધારે પવન ઉર્જામાંથી મેળવીએ છીએ, રાધર દેન કે સોલર એનર્જીમાં આપણે ઓછું કરીએ છીએ. ઓકે, એટલે કે આપણે શું કહે કે પવનચક્કીથી આપણે જે ઉત્પન્ન કરેલી ઉર્જા જે છે આપણે સૂર્યની જે મતલબ સૂર્યથી જે ઉત્પન્ન કરેલી જે ઉર્જા છે એના કરતાં વધારે છે. ઓકે, એક રીતે એવું સમજી શકો છો. અને આ જે છે મેગાવોટમાં છે. ઓકે, તો એટલું કન્ફ્યુઝ ના થતું, પેલું ગીગાવોટમાં તો આ મેગાવોટમાં છે. ઓકે, હવે ત્યારબાદ આપણે સ્મોલ હાઇડ્રો આવે છે. ઓકે, એક રીતે ના સોરી, ત્યારબાદ આપણે બાયોમાસનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ત્રીજા નંબર પર. ત્યારબાદ આપણે ચોથા નંબર પર આપણે શું કહે કોન્સન્ટ્રેટેડ બગાસ કહી શકીએ, એટલે કે શેરડીનો જે કચરો વધી શકે, મતલબ કચરો જે વધી જાય છે તેનો. ત્યારબાદ લાર્જ હાઇડ્રો પાવરમાંથી ઉત્પન્ન કરે છે આટલું, અને ત્યારબાદ સ્મોલ હાઇડ્રો પાવર આવે છે ને બસ આટલે આપણે એનર્જી જે છે જનરેટ કરે છે ગુજરાતમાં. ઓકે, આગળ વાત કરીએ. હવે જો આપણે શું કહે ટોચના રાજ્યોની વાત કરીએ રિન્યુએબલ એનર્જીમાં. ઓકે, નવીનીકરણ ઉર્જામાં, તો કે રાજસ્થાનમાં 20.3% જેટલું ઉત્પન્ન કરે છે આખા દેશમાં. ઓકે, મહારાષ્ટ્ર જે છે 11.79 જેટલું ઉત્પન્ન કરે છે, અને ગુજરાત જે છે આપણે ત્રીજા નંબર પર આવે છે 10.45% સાથે. ઓકે, આમાં પણ તમે જોઈ શકો છો 10.45%. ઓકે, 10.45% આપણે ત્રીજા નંબર પર આવીએ છીએ. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ ડેટા છે. ઓકે, આગળ વાત કરીએ હવે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની. ઓકે, તો યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક ઓન કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ. ઓકે, તો આજે છે COP21 જે પેરિસ 2015 ખાતે ભારત અને ફ્રાન્સ દ્વારા જે છે આની શરૂઆત કરવામાં આવેલી. ઓકે, હવે પેરિસ ખાતે આપણને બધાને ખબર છે કે એવું કહેવામાં આવેલું કે 2.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં આપણે ટેમ્પરેચર જે છે ઓછું રાખવાનું છે, વધવા નથી દેવાનું. ઓકે, 2050 સુધીમાં છે લગભગ. ઓકે, હવે ભારત અને ફ્રાન્સ દ્વારા આ જે છે બનાવવામાં આવેલું. ઓકે, યાદ રાખવું. ઓકે, તેના સભ્ય દેશો જે છે એ સૌર ઉર્જા ટેકનોલોજીની વધુ જમાવટ અને ઉર્જા સંક્રમણને ચલાવવા માટે એક ક્રિયાલક્ષી, સભ્ય સંચાલિત અને સહયોગી પ્લેટફોર્મ છે. એક રીતે બધા સાથે આવશે અહીંયા. ઓકે, અને આપણે સૂર્ય એનર્જી માટે આપણે ઉર્જા ઉત્પન્ન કરવા માટે કામ કરવાનું છે. ઓકે, હવે આના ઉદ્દેશ્ય છે થાવર્ડ્સ 1000. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે એક રીતે. ઓકે, આમાં શું છે, આનો ઉદ્દેશ્ય શું છે, તો કે 2030 સુધીમાં આપણે જે છે સૌર ઉર્જાનું સોલ્યુશનમાં $1000 બિલિયન જેટલું રોકાણ કરવાનું છે. ઓકે, $1000 બિલિયન જેટલું આપણે રોકાણ કરવાનું છે ફક્ત આપણે સૂરજની શું કહે કે સૌર એનર્જીના સોલ્યુશન માટે. ઓકે, સૂરજની જે એનર્જી આપણે વધુને વધુ યુઝ કરી શકીએ એના માટેનું રોકાણ કરવાનું છે 2030 સુધીમાં. ઓકે, ત્યારબાદ સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરતા જે 1000 મિલિયન જેટલા લોકોને ઉર્જાનો વપરાશ પહોંચાડવાનો છે. ઓકે, ત્યારબાદ 1000 ગીગાવોટ જેટલા સૌર ક્ષમતા વિકસાવવાની છે. ઓકે, અને વાર્ષિક જે છે 1000 મિલિયન જેટલા ટન જેટલો CO2 જે છે એનું ઉત્સર્જન ઓછું કરવાનું છે. ઓકે, તો આ રીતે આના 4 ટાર્ગેટ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે, અને આ એક રીતે શું કહે કે સ્કીમ કહી શકાય, અથવા તો એક રીતે ઇનિશિયેટિવ કહી શકાય ISN. ઓકે, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનો એક રીતે ઉદ્દેશ્ય છે. ઓકે, હવે સભ્યપદની વાત કરીએ આપણે, તો ભારત સહિત 100 દેશોએ ISA ફ્રેમવર્કમાં બહાલી આપી છે એક રીતે. ઓકે, એટલે કે જોઈન થયા છે. ઓકે, અને 2020માં જે છે ISAના ફ્રેમવર્કમાં ચેન્જ કરવામાં આવેલું, અને બધા દેશો જે છે આની અંદર સભ્ય તરીકે જોડાઈ શકે છે. ઓકે, એવું કહેવામાં આવેલું. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ આપણે નેશનલ હાઉસિંગ બેંક. તો એવીએમ ઇન્ડિયા હાઉસીસ ફાઇનાન્સે તેના લેણદારોને તાજેતરમાં ઓનસાઇટ સુપરવાઇઝરી ઇન્સ્પેક્શન દરમિયાન કપટપૂર્ણ વ્યવહારોની શોધને પગલે નેશનલ હાઉસિંગ બેંક દ્વારા ચાલતું ઓડિટ વિશે જાણ કરી હતી. ઓકે, એટલે કે જે આપણે એવીએમ ઇન્ડિયા હાઉસ છે. ઓકે, તો તેમાં એક રીતે કપટપૂર્ણ વ્યવહાર ચાલતા હતા. ઓકે, તો એની જાણ જે છે નેશનલ હાઉસિંગ બેંકને થઈ, તો એને કારણે ઓડિટ જે છે ચાલુ કરી છે. તો જે આપણે એવીએમ જે ઇન્ડિયા હાઉસ છે તેને એના ફાઇનાન્સરો એક રીતે ક્રેડિટર્સ છે તે લેણદારો છે. ઓકે, તો એ લોકોને કીધું છે કે તમારે જે પૈસા છે એ તમને થોડો ટાઈમ લાગશે, ત્યાર પછી આપી દઈશું એક રીતે. ઓકે, તો આપણે આ જે ન્યૂઝ છે એ કોઈ કામની નથી એક રીતે. ઓકે, હવે નેશનલ હાઉસિંગ બેંકની આપણે વાત કરીએ એ શું છે, તો કે ભારતમાં જેટલી પણ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે. ઓકે, HFC છે. ઓકે, તો તેને પ્રોત્સાહન આપવા માટે સ્થપાયેલી એક રીતે એપેક્સ એજન્સી છે. ઓકે, એપેક્સ એજન્સી કોને કહેવાય, તો કે એવી કંપનીઝ અથવા તો એવી એજન્સીઝ કે જે છે પર્ટિક્યુલર સેક્ટરમાં કામ કરતી. ઓકે, સેક્ટર ઇન ધ સેન્સ અહીંયા જે આપણે હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે. ઓકે, એક રીતે એને મેનેજ કરવાનું કામ કરે છે, એને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે, નિયમન કરવાનું કામ કરે છે, દેખરેખ રાખવાનું કામ કરે છે. તો એના માટે સ્પેસિફિક એજન્સી છે. ઓકે, એને કારણે એને એપેક્સ એજન્સી કહી શકાય. ઓકે, હવે નેશનલ હાઉસિંગ બેંકની જો આપણે વાત કરીએ તો એક રીતે અખિલ ભારતીય નાણાકીય સંસ્થા છે. ઓકે, આઈફાઈ છે. આઈફાઈ એટલે શું છે, ઓલ ઇન્ડિયન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે. ઓકે, હવે ભારત સરકાર દ્વારા જે છે એની માલિકી છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું કે NHB જે છે નેશનલ હાઉસિંગ બેંક જે છે ભારત સરકાર દ્વારા માલિકીની છે. ઓકે, હવે
દેખરેખ અને નિયમનની જો વાત કરીએ તો એનએચબી જે છે એક રીતે એચએફસી પર દેખરેખ રાખે છે અને એચએફસીનું નિયમન જે છે એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા થાય છે. ઓકે, હવે આ બંને કેવી રીતે મતલબ સામે થઈ ગયું ને એક રીતે કે એનએચબી પણ ધ્યાન રાખે છે અને એને શું કે આરબીઆઈ પણ નિયમન કરે છે. તો આમાં શું છે કે જ્યારે એચએફસીની વાત કરીએ છીએ, ઓકે, તો એચએફસીનું જે ટેમ્પરરી રેગ્યુલેટર, ઓકે, તો એટલે કે જે નજીકનું ધ્યાન જે છે એનએચબી દ્વારા રાખવામાં આવે છે. ઓકે, અને અલ્ટિમેટ રેગ્યુલેટર, ઓકે, અલ્ટિમેટ રેગ્યુલેટર તરીકે આરબીઆઈ હોય છે. ઓકે, એટલે કે ધારો કે થોડા ઘણા ચેન્જીસ અથવા તો દેખરેખ રાખવાનું છે, નાનું મોટું કોઈ કામ કરવાનું છે, એચએફસીનું કોઈ આપણે પ્રોબ્લેમ આવી ગઈ તો એને જે દેખરેખ રાખવાનું કામ જે છે એ નેશનલ હાઉસિંગ બેંક કરશે. પણ જ્યારે એચએફસીનું જે આખું કાર્ય પ્રણાલી છે, ઓકે, એમાં કોઈ મોટો ચેન્જીસ લાવવાનો હોય, ઓકે, તો એનું જે શું કહે કે નિયમન કરવાનું કામ જે છે આરબીઆઈ કરશે. ઓકે, તો એ તમે હાયરાર્કી ગણી શકો છો કે આરબીઆઈની નીચે આવશે એનએચબી અને એનએચબીની નીચે આવશે એચએફસી. ઓકે, તો તમે એ રીતે યાદ રાખી શકો છો. ઓકે, હવે સંચાલનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો કે એનએચબીની બાબતો અને વ્યવસાયનું જે સામાન્ય અધિક્ષકતા અને દિશા અને સંચાલન, ઓકે, તો આને શું છે કે રોજબરોજના જે કામ જોવા મળે છે, ઓકે, એનએચબીના, તો એ બધા કામ જે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. ઓકે, શોર્ટમાં એટલું છે. આગળ વાત કરીએ એના વિશે તો કે રચના, તો રચના જે છે આની રાષ્ટ્રીય આવાસ નીતિ 1988 છે એના હેઠળ એની ફક્ત કલ્પના કરવામાં આવેલી અને નેશનલ હાઉસિંગ બેંક એક્ટ 1987 નો છે એની હેઠળ જુલાઈ 9 1988 રોજ એની સ્થાપના કરવામાં આવેલી. ઓકે, તો આની સ્થાપના 1988 થઈ છે એક રીતે. ઓકે, અને આરબીઆઈ દ્વારા સંપૂર્ણ ચૂકવણી મૂડી એટલે કે પેડઅપ કેપિટલ જે છે આપવામાં આવેલું. ઓકે, હવે પેડઅપ કેપિટલ શું કહેવામાં આવે છે એક રીતે તો કે જ્યારે કોઈ કંપનીની સ્થાપના કરવામાં આવે છે, ઓકે, તો એના જેટલા પણ શેર હોય, ઓકે, એટલે કે 100% જેટલા પણ શેર હતા, ઓકે, તો એના જે ચૂકવણી છે 100% શેર જે છે એ આરબીઆઈ દ્વારા ખરીદવામાં આવેલા એક રીતે. ઓકે, તો એક રીતે પેડઅપ કેપિટલ જે છે એ આરબીઆઈ દ્વારા ચૂકવવામાં આવેલું. ઓકે, એટલે કે એક રીતે આરબીઆઈ જે છે એનએચબીની માલિકીની હતી. ઓકે, તે સમયે. ઓકે, પણ 2019 પછી જે છે એનએચબીની સંપૂર્ણ ચૂકવણી જે છે એ મૂડી સરકાર પાસે છે. ઓકે, એટલે કે પેડઅપ કેપિટલ જે છે સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યું. ઓકે, એક રીતે ઓનરશિપ જે છે અત્યારે સરકાર પાસે છે. ઓકે, એટલે કે અત્યારે જે છે આપણે એનએચબી એટલે કે નેશનલ હાઉસિંગ બેંકની જો આપણે વાત કરીએ તો સરકાર દ્વારા મતલબ કેન્દ્ર સરકારની માલિકી છે અને એનું નિયમન જે છે તો એ જે છે આપણે આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ઓકે, હવે નિયમનકારી ફેરફાર ક્યારે કરવામાં આવેલા તો કે એનએચબીની નિયમનકારી જે સત્તાઓ છે એ 9 ઓગસ્ટ 2019 પછી જે કેન્દ્ર બજેટની જાહેરાતને પગલે આરબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવેલું. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો. એવું કેમ કરવામાં આવેલું તો એવું માનવામાં આવે છે કે આરબીઆઈ જે છે એક રીતે રેગ્યુલેટર તરીકે છે. ઓકે, નિયમન કરતું હોય તો એ પણ જે વસ્તુની નિયમન કરે છે એની માલિકી ના હોવી જોઈએ. ઓકે, તો એવું ગણવામાં આવે છે. ઓકે, તો એને કારણે જે છે આરબીઆઈને જે છે આપણે એનએચબીની માલિકી આરબીઆઈ પાસેથી એનએચબીની માલિકી લઈને પછી સરકારને સોંપી દેવામાં આવેલી, એ રીતે કરવામાં આવેલું. ઓકે, હવે કાર્યોની જો આપણે વાત કરીએ તો એચએફસી સંબંધિત દેખરેખ અને ફરિયાદ નિવારણનું કામ કરે છે. ધિરાણ આપી શકે છે. ઓકે, એચએફસીના જે મતલબ ધિરાણ આપવાનું કામ કરે છે પ્લસ હાઉસિંગ ફાઇનાન્સ સિસ્ટમનો પ્રચાર અને વિકાસ પણ કરવાનું કામ કરે છે. ઓકે, જેમાં આગળ કીધું. હવે એચએફસીનું કામ શું હોય છે એના વિશે પણ વાત કરીએ તો એચએફસી છે જે એ મોસ્ટલી શું કરતી હોય છે તો કે લોન આપતી હોય છે. ઓકે, તમારે જો ઘર લેવું હોય, ઓકે, તો ઘર માટેનું તમે લોન પણ લઈ શકો છો. ત્યારબાદ જે તમે મોટા મોટા અપાર્ટમેન્ટ જોવો છો, કે તો અપાર્ટમેન્ટ્સ માટે અથવા તો સોસાયટી જે બનાવતા હોય છે, ઓકે, તો તે એક માણસથી તો ના થઈ શકે ને, એટલું બધો પૈસા ક્યાંથી લાવવાનો એ માણસ. ઓકે, તો એના માટેનું એક રીતે એના માટે બોન્ડ અથવા તો ડિબેન્ચર બહાર પાડે છે. ઓકે, એ ડિબેન્ચર અને બધું બોન્ડ્સ બહાર પાડશે તો તમે લોકો પણ ઇન્વેસ્ટ કરી શકો છો એની અંદર. ઓકે, અને એ ઇન્વેસ્ટમેન્ટમાંથી મતલબ જ્યારે વેચાઈ જશે તો જે પ્રોફિટ જનરેટ થશે એ તમને આપશે એક રીતે. ઓકે, તે રીતે તમે કોઈ શેર માર્કેટમાં જે વસ્તુ કરો છો એ જ વસ્તુ પણ આ જે છે શું કહે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો રિટેલ ના કહેવાય, એના માટે એક સ્પેસિફિક વર્ડ છે, હું ભૂલી ગયો. મતલબ એ જે છે મતલબ મકાનોને એક રીતે વેચવાનું કામ કરવામાં આવે છે. ઓકે, હવે એ પર્ટિક્યુલર સેક્ટર કહેવામાં છે, મને યાદ નથી આવતો અત્યારે, યાદ આવે તો કહું. ઓકે, હવે અને બીજું છે કે તમે પોતાનું જે ઘર છે એ પણ તમે એચએફસીને ગીરવી આપી શકો છો ને એના બદલામાં તમે પૈસા મેળવી શકો છો, તો લોન મેળવી શકો છો એક રીતે. ઓકે, તો એ ઉત્પન્ન થઈ શકે છે. ઓકે, તો એચએફસી જે છે આ બધા કામ કરતી હોય છે. ઓકે, આગળ વાત કરીએ તો કે નવી દિલ્હીમાં. ઓકે, તો આ જે મુખ્ય કાર્યાલય છે નવી દિલ્હીમાં છે. ઓકે, એનએચબી રેસિડન્સ આમાં ઘણા બધાને ઇન્ડેક્સ બહાર પાડાય છે, જેમ કે હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે બહાર પાડવામાં આવે છે, જે એનએચબી છે એના દ્વારા. ઓકે, ને રહેણા એટલે કે રિટેલ જે છે રિયલ એસ્ટેટ કહેવામાં આવે છે, જે સેક્ટર છે જેમાં એચએફસી જે કામ કરે છે, જેમ કે આપણે મકાન બનાવવાનું, બિલ્ડિંગ બનાવવાનું, એ બધું જે છે રિયલ એસ્ટેટ સેક્ટર કહેવામાં આવે છે. ઓકે, તો એના માટેનું જે છે કામ કરે છે. ઓકે, અને આ જે છે રિયલ એસ્ટેટની કિંમતોનું હલનચલનને કેપ્ચર કરવાનું પણ કામ કરે છે, એટલે કે એમાં શું વધારો ઘટાડો થઈ રહ્યો છે હાઉસિંગના પ્રાઇસીસમાં. ઓકે, તો એ જે રિયલ એસ્ટેટનું સેક્ટર છે, ઓકે, તો તેમાં મોસ્ટલી કામ કરતું હોય છે. ઓકે, તો આ થઈ ગયું આપણું નેશનલ હાઉસિંગ બેંક. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. પ્રગતિ પ્લેટફોર્મ, તો સરકારના પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન જે પ્રગતિ તરીકે પ્લેટફોર્મ છે. ઓકે, તો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ડિલિવરીમાં પરિવર્તન લાવી દીધું છે એવું કેવું છે આપણું ઓક્સફર્ડ યુનિવર્સિટીની સઈદ બિઝનેસ સ્કૂલ અને ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે તેના દ્વારા. ઓકે, હવે પ્રગતિ પ્લેટફોર્મની જો આપણે વાત કરીએ
તો એ બહુહેતુક અને મલ્ટી મોડલ પ્લેટફોર્મ જેનો ઉદ્દેશ્ય જે છે સામાન્ય માણસની ફરિયાદોને સંબોધિત કરવાનો છે. ઓકે, હવે આની અંદર શું છે તો કે ભારત સરકારના મહત્વપૂર્ણ જે કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ અને રાજ્ય સરકાર દ્વારા જે ફ્લેગ કરેલા જે પ્રોજેક્ટ્સ છે, ઓકે, તો તેનું એક રીતે નિરીક્ષણ અને સમીક્ષા કરવાનું કામ કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે એ પણ તમને થોડી વારમાં ખબર પડી જશે. ઓકે, આગળ વાત કરીએ તો મુખ્ય હિસ્સેદારો વચ્ચે વાસ્તવિક સમયની હાજરી અને વિનિમય સાથે ઈ પારદર્શિતા અને ઈ જવાબદારી લાવવાનું કાર્ય કરે છે. ઓકે, હવે આની અંદર શું કરવામાં આવે છે એના વિશે આપણે થોડી વારમાં જોઈશું. કે લોન્ચની તારીખ જોઈએ તો 25 માર્ચ 2015ના રોજ આને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ડેટ ઇમ્પોર્ટન્ટ થશે. ઓકે, હવે આગળ વાત કરીએ આના વિશે તો આની ડિઝાઇન કરવામાં આવી છે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર ની મદદથી પીએમઓની ટીમ દ્વારા. ઓકે, પ્રધાનમંત્રી જે ઓફિસ જોવા મળશે, ઓકે, તો તેની ટીમ દ્વારા ઇન હાઉસ ડિઝાઇન કરવામાં આવી છે. ઓકે, એટલે કે જાતે જ બનાવવામાં આવી છે. ઓકે, અન્યની રીતે 3 નવીનતમ તકનીકો બંડલ કરે છે આની અંદર. ઓકે, તો કે ડિજિટલ ડેટા મેનેજમેન્ટ એટલે કે જેટલા પણ ડેટા હશે તેને મેનેજ કરવાનું કામ કરશે. વિડીયો કોન્ફરન્સિંગ જોવા મળશે. ઓકે, એટલે કે પ્રધાનમંત્રી અને બાકીના બધા જોવા મળશે. ઓકે, લોકો જે આપણે અધિકારીઓ છે કે રાજ્યના કેન્દ્રના, ઓકે, તો તેના સાથે વિડીયો કોન્ફરન્સિંગ અને જીઓ સ્પેશિયલ ટેકનોલોજી. ઓકે, એટલે કે કોઈ જગ્યાએ કોઈ સ્પેસિફિક પ્રોજેક્ટ ચાલી રહ્યો હોય, એટલે માની લો કે કોઈ હાઈવે બની રહ્યો અથવા તો પુલ બની રહ્યો છે. ઓકે, તો તે કઈ જગ્યાએ ચાલી રહ્યો છે. ઓકે, તો તેને જીઓ સ્પેશિયલ ટેકનોલોજીમાં હોય છે કે જે જગ્યાએ પ્રોજેક્ટ તમે ચાલી રહ્યો હોય તો તે જગ્યાએ તમને મતલબ જીપીએસ લોકેશન એક રીતે હોય છે. ઓકે, જેથી તમે એ બધી જગ્યાએ શું ચેન્જીસ આવી રહ્યા છે તે તમે જોઈ શકો છો એક રીતે. ઓકે, તો એ રીતે જ કામ થતું હોય છે. તો આ 3 વસ્તુ જે છે આની અંદર બંડલ કરવામાં આવે છે. ઓકે, હવે આની અંદર સહકારી સંઘવાદ જોવા મળે છે. ઓકે, એક રીતે તો ભારતના જે સચિવો છે, રાજ્યના મુખ્ય સચિવો છે, ઓકે, તો એને એક સાથે એક મંચ પર લાવવાનું કાર્ય કરે છે. ઓકે, પછી ગ્રાઉન્ડ લેવલની જે પરિસ્થિતિ છે અને સંપૂર્ણ માહિતી અને નવીનતમ જે દ્રશ્યો છે એની સાથે કેન્દ્ર અને રાજ્ય અધિકારીઓ જે છે એના સાથે મુદ્દા પર ચર્ચા કરવા માટે વડાપ્રધાનને સક્ષમ કરે છે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ બને છે આની અંદર. ઓકે, તે આની અંદર જે છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે છે અત્યારે કોઈ રાજ્યમાં સ્પેસિફિક જગ્યાએ ચાલી રહ્યા છે. ઓકે, તો એના જે અધિકારીઓ છે, રાજ્યના અધિકારીઓ છે, પછી કેન્દ્રના જે અધિકારીઓ છે અને પ્લસ વડાપ્રધાન સામે જે છે એટલા બધી ડિટેલ જે છે એક સાથે લાવીને મૂકે છે. ઓકે, તો એને કારણે જે છે કોઈ પણ પ્રકારનું જે આપણે શું કહે કે નાના લેવલથી મતલબ એકદમ નીચેના લેવલથી આપણે શું કહે કે રાજ્યમાં જે કામ થતું હોય છે તેની જે જાણ જે છે એક રીતે વડાપ્રધાન સુધી પહોંચે છે અને કોઈ મંજૂરી અથવા તો કોઈ ચેન્જીસ કરવા હોય તે પણ ડાયરેક્ટ વડાપ્રધાન જે આખી ટીમ હશે, ઓકે, તે સજેસ્ટ કરી શકે છે. ઓકે, એક રીતે મતલબ જેટલે પણ હર્ડલ્સ આવે છે જે કામ કરવામાં, ઓકે, તો તેને એક રીતે દૂર કરવાનું કામ કરવામાં આવે છે આની અંદર. ઓકે, તો આ સિમ્પલી કરવા માટે આ જે છે પ્રગતિ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે આની અંદર મુખ્ય લક્ષણોની જો વાત કરીએ તો આની અંદર 3 ટાયર સિસ્ટમ જોવા મળે છે. એટલે કે કોણ જોવા મળે છે તો કે પીએમઓ જોવા મળે છે. ઓકે, કેન્દ્ર સરકારના સચિવો જોવા મળે છે અને રાજ્યોના મુખ્ય સચિવો જોવા મળે છે. ઓકે, તો એને કારણે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આની અંદર માસિક કાર્યક્રમ જોવા મળે છે. ઓકે, તો વડાપ્રધાન જે છે ભારત સરકારના સચિવો અને મુખ્ય સચિવો સાથે ડેટા અને જીઓ ઇન્ફોર્મેટિક વિઝ્યુઅલાઇઝેશન દ્વારા સક્ષમ વિડીયો કોન્ફરન્સ દ્વારા વાર્તાલાપ કરે છે. ઓકે, એટલે કે આની અંદર પહેલા તો વિડીયો કોલ ચાલતો હોય છે પહેલા તો બધા લોકો જોડે, પ્લસ એ જે છે જીઓ ઇન્ફોર્મેટિક વિઝ્યુઅલાઇઝેશન. ઓકે, એટલે કે જે સમયે જે છે જેવું કામ ચાલી રહ્યું છે અત્યારે, ધારો કે કોઈ પુલનું કામ ચાલી રહ્યું છે. ઓકે, તો ત્યાં પણ એક રીતે વિડીયો કોલ અથવા તો જે આપણે જીઓ ઇન્ફોર્મેશન તો છે જ, પ્લસ એ જે છે વિઝ્યુઅલ સાથે. ઓકે, તો તમે જોઈ શકો છો કે ભાઈ કયું શું કામ થઈ રહ્યું છે અત્યારે. ઓકે, તો એ બધું દર્શાવી શકાય છે આની અંદર. ઓકે, ત્યારબાદ દર મહિને એકવાર જે છે ચોથા બુધવારે જે છે આ જોવા મળે છે બપોરે 3:30 વાગે. ઓકે, અને તેને જે છે પ્રગતિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઇમ્પોર્ટન્ટ બને છે કે પ્રગતિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. દર મહિને એકવાર ચોથા બુધવારે 3:30 વાગે થાય છે આ મીટિંગ. ઓકે, આગળ વાત કરીએ તો કે આની અંદર ઇશ્યુ ફ્લેગિંગ કરી શકાય છે. એટલે કે શું કરી શકાય છે તો કે જાહેર ફરિયાદ. ઓકે, તો કે તે સમયના મતલબ ત્યાંના જે લોકોને કોઈ તકલીફ હોય તો તે પણ એ ફરિયાદ કરી શકે છે. ચાલુ કાર્યક્રમો અને બાકીના જે પ્રોજેક્ટ છે એના સંબંધિત જે ઉપલબ્ધ ડેટાબેઝમાંથી મુદ્દાઓ પસંદ કરવામાં આવે છે. ઓકે, એટલે કે જે આગળ આપણે જોઈશું કે જે પર્ટિક્યુલર જે પ્રોજેક્ટ છે એના બધા ડેટા જે છે ઓલરેડી આપી દેવામાં આવે છે. પીએમઓ છે અથવા બીજા લોકો છે તેને પણ પ્રોવાઈડ કરી દેવામાં આવે છે, જેથી એ લોકો એક્સેસ કરી શકે છે કે અત્યારે શું ત્યાં પ્રોબ્લેમ ચાલી શકે છે, શું નવું કરી શકાય છે એની અંદર. ઓકે, તો તેવા બધા ડેટા પણ એ લોકો પાસે ઉપલબ્ધ હોય છે, તો એને આગળ એના પર ચર્ચા પણ કરી શકે છે. ઓકે, ડેટાબેઝ એકીકરણ તો આમ આપણું જે સિસ્ટમ જોવા મળે છે CPGRMS. ઓકે, તો આ છે સેન્ટ્રલાઇઝ પબ્લિક ગ્રીવન્સીસ રિડ્રેસલ અને મોનિટરિંગ સિસ્ટમ. ઓકે, નામ શું છે તો કે પબ્લિક ગ્રીવન્સ એટલે શું તો કે એનું રિડ્રેસલ કરવું. ઓકે, એટલે કે પબ્લિકને જે તકલીફ હોય છે તેનું રિડ્રેસ એટલે કે શું એનું સોલ્યુશન લાવવું અને મોનિટર કરવું. ઓકે, તો આ મોનિટરિંગ સિસ્ટમ તો આ બે વસ્તુ જોવા મળે છે અને એ જે છે કોના દ્વારા તો કે ફરિયાદો, પ્રોજેક્ટ મોનિટરિંગ ગ્રુપ અને આંકડા અને કાર્યક્રમનું અમલીકરણ મંત્રાલય છે. ઓકે, તો એના દ્વારા જે છે આ બધું કરવામાં આવતું છે. ઓકે, એના માટેનો આ જે છે ડેટાબેઝ જોવા મળે છે. એક રીતે આ બધા ડેટા જે છે એક રીતે આવે છે અને એને મજબૂત બનાવે છે. ઓકે, એક રીતે ત્યારબાદ પત્ર વ્યવહાર પણ જોવા મળે છે. તો સામાન્ય લોકો,
ઉચ્ચ મહાનુભાવો અથવા તો જાહેર પ્રોજેક્ટ્સના વિકાસ કરતા હોય છે. ઓકે, તો તેના તરફથી પીએમ કાર્યાલયની વિવિધ પત્ર વ્યવહાર પણ જોવા મળે છે. ઓકે, તો આ બધું જોવા મળે છે પ્રગતિ પ્લેટફોર્મ છે એની અંદર. ઓકે, આગળ વાત કરીએ આની અંદર આખી સિસ્ટમ કેવી રીતના ચાલે છે, તો કે અંકો જે છે એક રીતે જે ડેટા છે. ઓકે, તો પ્રગતિ દિવસના 7 દિવસ પહેલા જે છે, એટલે કે દર ત્રીજા મહિનાના દર ત્રીજા બુધવારે. ઓકે, તો એ જે છે બધા ડેટા જે છે અપલોડ કરવામાં આવે છે, જેમ કે ડોક્યુમેન્ટ થઈ ગયા બધા. ઓકે, પછી અરજી કર્યા પછી અરજી દાખલ કર્યા પછી કેન્દ્ર સરકારના સચિવો છે, મુખ્ય સચિવો છે, એ બધા જે છે આ મુદ્દાઓ જોઈ શકે છે, એટલે કે ડેટા જે છે એ બધા જોઈ શકે છે. ઓકે, પછી જે ઇમ્પોર્ટન્ટ લાગ્યા હોય છે, જેમ કે ધ્વજાંકિત કરેલા જે મુદ્દાઓ છે, તો એના પર ટિપ્પણી અને અપડેટ પણ 3 દિવસમાં કરી શકાય છે. ઓકે, એટલે કે આવતા સોમવાર સુધીમાં જે છે આ બધું કરવામાં આવશે. ઓકે, જે અધિકારીઓ છે, કેન્દ્ર સરકારના સચિવો છે એના દ્વારા. ઓકે, અને ત્યારબાદ કેન્દ્ર સરકારના જે સચિવો અને મુખ્ય સચિવો છે એના દ્વારા દાખલ કરવામાં આવેલા જે ડેટા છે એની સમીક્ષા કરવા માટે પીઓમીની ટીમ 1 દિવસ પહેલા ઉપલબ્ધ હશે. ઓકે, એટલે કે આ બધી જે શું કહે કે આ લોકો દ્વારા જે અપડેટ કરવામાં આવ્યા અથવા તો ચેન્જીસ કરવામાં આવ્યા અથવા તો કંઈ નવી સજેશન કરવામાં આવી હોય. ઓકે, તે જે છે પીઓમીની ટીમને 1 દિવસ પહેલા એ બધું સાથે વાત કરશે અને પછી એના નેક્સ્ટ દિવસે દર મહિનાના ચોથા બુધવારે જે છે પ્રધાનમંત્રી જે છે સામે વિડીયો કોન્ફરન્સ કરશે અને આ બધા જે એક રીતે સ્ક્રીન પર લેટેસ્ટ અપડેટ આપણે દર્શાવી શકે છે અને વિઝ્યુઅલાઇઝ પણ ઇસ્યુ દર્શાવી શકે છે. ઓકે, મતલબ એક રીતે બધી ચર્ચાઓ કરવામાં આવશે ને પ્રધાનમંત્રીને પણ લાગે તો એ પણ કંઈ સજેસ્ટ કરી શકે છે. એ રીતે આખું કામ ચાલતું હોય છે. ઓકે, તો એક રીતે આને મતલબ સિમ્પલી એ છે કે આપણે એકદમ નીચેના લેવલથી જ્યાં પ્રોજેક્ટ કામ કરી રહ્યો છે, કે ધારો કે ઉત્તર પ્રદેશના કોઈ ગામમાં કોઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તો તેની ઇન્ફોર્મેશન પણ પ્રધાનમંત્રીને રહેશે. ઓકે, તો એક રીતે લાઈન જે બનાવવામાં આવે છે, ઓકે, એકદમ સીધી લાઈન જે બનાવવામાં આવે છે, એને કારણે પ્રોજેક્ટ જે છે ઝડપી કામ કરી શકે છે. એના માટે આ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. હરિમાવ શક્તિ એક્સરસાઇઝ. તો વ્યાયામ હરિમાવ શક્તિ જે છે એની ચોથી આવૃત્તિ જે છે મલેશિયાના પહાંગ જિલ્લાના બેન્ટોંગ કેમ્પમાં શરૂ થઈ છે. ઓકે, તો આટલું યાદ રાખી શકાય કે મલેશિયાના બેન્ટોંગ કેમ્પમાં શરૂ કરવામાં આવે છે. ઓકે, કોની વચ્ચે છે, તો ભારત અને મલેશિયા વચ્ચે શરૂઆત કરવામાં આવી છે અને આ જે છે એક રીતે લશ્કરી કવાયત છે અને એની ચોથી આવૃત્તિ છે. ઓકે, હવે આની અંદર કોણ ભાગ લે છે, તો મહાર જે રેજિમેન્ટ છે આપણી ભારતની. ઓકે, તો એનો આપણે શું કહે કે ભાગ લેવાની છે. ઓકે, આવર્તનની વાત કરીએ તો વાર્ષિક તાલીમ કરવામાં આવે છે આની. ઓકે, દર વર્ષે થાય છે. ઓકે, એક રીતે મલેશિયામાં વૈકલ્પિક રીતે હાથ ધરવામાં આવે છે. ઓકે, એક રીતે ભારતમાં મતલબ એક વર્ષે ભારતમાં, ત્યારબાદ બીજા વર્ષે મલેશિયામાં એ રીતે જોવા મળશે. ઓકે, તો આ વર્ષે ભારતમાં આ વર્ષે આપણે મલેશિયામાં થઈ રહી છે. ઓકે, તો આપણે 2023માં જે છે એ ભારતના મેઘાલયના ઉમરોઈ કોન્ટેનમેન્ટમાં થઈ હતી. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો. ઓકે, આગળ વાત કરીએ આમાં શું છે, તો કે યુનાઇટેડ નેશન મેન્ડેટ પ્રકરણ જે 7 છે. ઓકે, ચેપ્ટર 7 છે, તો એના હેઠળ જે છે જંગલ વિસ્તારોમાં બળવા વિરોધી કામગીરી કરવા માટે જે સંયુક્ત લશ્કરી ક્ષમતાઓને વધારવી. ઓકે, તો એટલે કે એક રીતે જે છે જંગલ વિસ્તારમાં કોઈ બળવો થઈ ગયો હોય તો આ બંને જે સેનાઓ છે એક સાથે, મતલબ મલેશિયાની અને ઇન્ડિયાની સેનાઓ જે છે એક સાથે મળીને કેવી રીતે સંયુક્ત કામગીરી હાથ ધરશે. ઓકે, તેના પર ધ્યાન આપવામાં આવશે અને જંગલ પર્યાવરણમાં આ જે કામગીરી છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઓકે, આનું મહત્વ શું છે, તો કે બંને પક્ષો જે છે એક રીતે રણનીતિઓ બનાવશે, તકનીકો મતલબ વિકસિત કરશે, સંયુક્ત કામગીરી કરશે. ઓકે, અને પ્રક્રિયામાં શ્રેષ્ઠ પ્રયાસો શેર કરવાનું પણ કામ કરશે. ઓકે, અને આંતર સંચાલન ક્ષમતા, સૌહાર્દ્ય અને મિત્રતા વિકાસનું પણ સુવિધા આપે છે. ઓકે, બંને સેનાઓ વચ્ચે. ઓકે, હવે આની અંદર જે છે 2 તબક્કા જોવા મળે છે એક રીતે. ઓકે, પ્રથમ તબક્કામાં હોય છે કે બંને સેનાઓ વચ્ચે ક્રોસ ટ્રેનિંગ કરવામાં આવશે. ઓકે, અને બંને જે જંગલોના ભૂપ્રદેશમાં પ્રવચનો છે, પ્રદર્શનો છે, વિવિધ કવાયત છે, એ બધું કરવામાં આવશે. અને બીજા તબક્કામાં છે એક રીતે બંને સેનાઓને સિમ્યુલેટેડ કવાયતમાં ભાગ લેવામાં આવશે. ઓકે, એક રીતે સિમ્યુલેટેડ એટલે પહેલેથી ડિઝાઇન હશે તેમાં, અને સિમ્યુલેટેડ એટલે કે આપણે એક રીતે કોમ્પ્યુટર ગ્રાફિક્સ પર પણ કહી શકીએ. ઓકે, તેમાં આપણે એક રીતે ભાગ લેશે એની અંદર. ઓકે, અને એમાં કઈ કવાયતો, તો કે હાર્બરનો કબજો. ઓકે, એક રીતે કોઈ પોર્ટ છે તેનો કબજો કરવો હોય. પછી રેસિપ્રોટેલિંગ એટલે કે ધારો કે આપણે કોઈ હુમલો કરવાનો હોય, કે ત્યાર પહેલાં જે આપણે ડેટા ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે કે ભાઈ કઈ જગ્યાએ કેટલા લોકો અવેલેબલ છે, એમની પાસે કયા હથિયારો અવેલેબલ છે, આપણે કેવી રીતે એમના પર હુમલો કરી શકીએ છીએ, પ્લાનિંગ કરવામાં આવે છે. ઓકે, તો એ બધું જે કરવામાં આવે છે તેને એક રીતે રેસિપ્રોટેલિંગ કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આતંકવાદીઓ દ્વારા જે કબજે કરેલા જે વિસ્તારો છે એના પર ઓચિંતો હુમલો કરવો હોય. ઓકે, તે કેવી રીતે કરી શકાય, તો એના માટે પણ આ જે છે કવાયતો હાથ ધરવામાં આવશે આની અંદર. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ.